સ્વામિત્ર જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારા દેશ શુભ રહે, મંગળદાયક શુભકામના. હું દિલ્હીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોઈશું પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આ તારીખ છે 11/7/2026 શનિવાર. જેઠ વદ 12 તિથિ છે. આજે યોગીની એકાદશી પણ છે. જે લોકો વૈષ્ણવ માર્ગી છે, ભાગવતી એકાદશી જે કૃષ્ણ ભગવાનને માને છે, એ લોકો આજે એકાદશીનો ઉપવાસ કરશે. આ એકાદશીનો ઉપવાસ જે કરો છો ને એમાં ખાસ કરીને બીજું દિવસે દાન પણ કરવાનું બહુ મહત્વ હોય છે. ચોક્કસ કરી લેવું. આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે બાળકનો જન્મ થાય છે અને તિથિ ગણાય છે એકાદશી તિથિ આજે સવારે 5:24 પૂર્ણ થઈ જાય ત્યાર પછી બાળકનો જન્મ થાય એની 12 તિથિ ગણાશે. આ 12 તિથિ આવતીકાલે મળસ્કે 2:06 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે કૃતિકા નક્ષત્ર આજે 11:05 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો રોહિણી નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ગંડ યોગ. આજે મળસ્કે 3:51 શરૂ થઈ આવતીકાલે મળસ્કે 6 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કોલો કરણ. આજે મળસ્કે 5:24 શરૂ થઈ બપોરે 3:48 પૂર્ણ થઈ જાય છે અને બપોરે 3:48 પછી જે બાળકનો જન્મ થાય એનું 33 કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃષભ રાશિ નક્ષત્ર આવે છે વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગણાય છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાની રાશિ વૃષભ ગણાશે. આ વૃષભ રાશિ 12 તારીખે સાંજે 7:08 પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ વૃષભ ગણાશે. આ રાશિથી 12 નક્ષત્ર કરવાનું બહુ જ મહત્વ છે. ચોક્કસ પૂજા વિધિ કરી લો. આ જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી આજનું શુકન કરી લઉં. આ ખૂબ જ સુંદર વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, નોકરી ધંધા માટે જરૂર છે, પરીક્ષા આપવા જરૂર છે, જાન લેની જરૂર છે, વિદેશમાં જરૂર છે, કોઈને ઓપરેશન હોય, કોઈને ડિલિવરી કરી શકાય, કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તેમાં સારી સફળતા મળે ભગવાનને પ્રાર્થના કરો. સવારમાં ઉઠી આજનું શુકન કરીને પછી કામ કરવા જજો તો સારી સફળતા મળશે. એમ તો આજે શનિવાર છે તો ઘરેથી નીકળો છો તો વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો. આજે ભિક્ષુકને ભોજન કરવાનું બહુ જ મહત્વ હોય છે. ભિક્ષુકને દાન પૂર્ણ કરવાનું ઘણું મહત્વ હોય છે. આજના દિવસે આખા દિવસમાં જે શુભ સમય છે આપણે જોઈ લઈએ. સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજનો દિવસ અશુભ છે. કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. માટે કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો, ન ખરીદી કરશો, ન વિચાર કરશો. આજે એકાદશી છે. ભગવાનની આરાધના ઉપાસના કરવા માટે ઉત્તમ દિવસ છે. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ શુદ્ધમ પરમ પવિત્ર જ્યેષ્ઠ માસે શુભે કૃષ્ણ પક્ષે એકાદશીયામ મંદવાસીયામ મંદવાસન વિત્તાયામ પ્રજાપતે એટલે ભગવાનનું નામ લખીને મોકલાવો. ભગવાનને પ્રાર્થના કરીશ, લાઈક કરી દઈશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति
दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ मनवांचित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान नमम. पाणी मूकी देवानुं, पाछुं पाणी लेवानुं. पूजन अर्चन ब्रह्मार्पणमस्तु. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું, આજે મારી પાસે તમારી પૂજા કરાવી
મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.